નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં શીખવાના છીએ. તો મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 1 અને યુનિટ 2 સમજી ગયા છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે જે યુનિટ નંબર 3 છે, મોહન એન્ડ હિઝ વીણા, તેના વિશે શીખીશું. તો મિત્રો, ચિત્ર જોશો એટલે તમને થોડોક આઈડિયા આવી જશે કે ચિત્રની અંદર જે હાથમાં સિતાર લઈને વ્યક્તિ છે એનું નામ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, અને તેમના હાથમાં જે સિતાર છે એટલે કે જે વીણા એમની પોતાનું સર્જન છે. તો એ જે બાળપણથી કેવી રીતે એમનો ઉછેર થયો હતો, કેવી રીતે એમને સંગીતના સાધનો પ્રત્યે લગાવ હતો, અને કેવી રીતે એમણે પોતાનું જે જીવન હતું એ કલાકારી તરીકે આગળ વધાર્યું, અને કેવી સંઘર્ષ સાથે પોતે એક સંગીતકાર બન્યા હતા, તેનો આ પાઠ છે. તો મિત્રો, આ પાઠની અંદર જે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે તેના વિશે જ માહિતી આપેલી છે. તો આપણે પાઠ છે એને ડિટેલમાં જોઈએ એ પહેલાં તો પાઠને સ્પેલિંગને જોઈએ. તો મિત્રો, નામ છે મોહન એન્ડ હિઝ વીણા, તો મોહન અને તેની વીણા. તો મિત્રો, પાઠના સ્પેલિંગ છે બોર્ન એટલે કે જન્મ થવો, મ્યુઝિશિયન સંગીતકાર, બ્લડ લોહી, ગ્રો અપ ઉછેર થવો, મેમ્બર સભ્ય, ઇનિટિયલી શરૂઆતમાં, વોકલ ગાયક, ટ્રેન તાલીમ આપવી, સ્ટે રોકાવું, લર્ન શીખવું, એન્ટર પ્રવેશ, બિગિન શરૂઆત કરવી, એક્સપેરિમેન્ટ પ્રયોગ, ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતનું વાદ્ય, વોલ સંપૂર્ણ સમગ્ર, ક્લાસિકલ શાસ્ત્રીય, પ્રેક્ટિસ અભ્યાસ મહાવરો, ઇફેક્ટ અસર થવી, અપ્રૂવ પરવાનગી મંજૂરી, ફોલો અનુસરવું, હાર્ટ હૃદય, ડિઝાયર ઈચ્છા, ડિક્લેર જાહેર કરવું, સપોર્ટ સહાય મદદ, ઓવરજોયડ ખૂબ ખુશ થવું, મોડિફાય ફેરફાર કરવો સુધારો કરવો, વેસ્ટર્ન પશ્ચિમી, સ્યુટેબલ યોગ્ય લાયક, પ્યોર શુદ્ધ, સ્પેન્ડ વિતાવવું પસાર કરવું. તો મિત્રો, આપણે આ જે સ્પેલિંગ જોયા એ અડધા પાર્ટના છે, એટલે કે પાર્ટ 1ના. તો જે પાર્ટ 1નો જે પાર્ટ છે એને આપણે ડિટેલમાં હવે સમજીશું મિત્રો. તો મિત્રો, યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, તો કે મોહન અને તેની વીણા. તો આપણે પાઠને જોઈએ મિત્રો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન એટલે કે જન્મ થવો, જન્મવું. તો મોહનનો જન્મ થયો હતો ઇન અ ફેમિલી એટલે કે પરિવારમાં, ઓફ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. તો મોહનનો જન્મ સંગીતકારોના એક પરિવારમાં થયો હતો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. તો મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એટલે કે સંગીત, વોઝ એટલે કે હતું, ઇન હિઝ બ્લડ એટલે કે તેના લોહીમાં. તો સંગીત તેના લોહીમાં હતું. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે કે સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. ગ્રુ અપ તો મિત્રો, ગ્રો અપનું ભૂતકાળનું રૂપ છે GROWUP. ગ્રો અપ એટલે ઉછેર થવો. તો તેનો ઉછેર થયો હતો વિથ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારો સાથે. તો સંગીતકારો સાથે તેનો ઉછેર થયો હતો. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન, તો સંગીતકાર સાથે તેનો ઉછેર થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિટિયલી trained in vocal music and then he tried his hand at the violin.
લાઇક એટલે કે ની જેમ, હિઝ ફાધર તો કે તેના પિતાજી, એન્ડ અધર ફેમિલી મેમ્બર અને અન્ય પરિવારના સભ્યો, તો કે તેના પિતાજી અને પરિવારના અન્ય સભ્યોની જેમ હી વોઝ ઇનિટિયલી એટલે કે શરૂઆતમાં, તો શરૂઆતમાં તેણે ટ્રેન્ડ તાલીમ મેળવી હતી ઇન વોકલ મ્યુઝિક, તો કે ગાયન વાદનની, વોકલ એટલે ગાયન ગાયક અને મ્યુઝિક એટલે સંગીત, તો કે શરૂઆતમાં તેણે ગાયન વાદનની મ્યુઝિક તાલીમ મેળવી હતી. એન્ડ ધેન અને ત્યારબાદ હી ટ્રાયડ હિઝ હેન્ડ, તો તેણે તેના હાથને અજમાવ્યો હતો એટ ધ વાયોલિન, તો કે વાયોલિન પર. તો એમ કહે છે કે તેના પિતાજી અને બીજા પરિવારના સભ્યોની જેમ શરૂઆતમાં તેણે ગાયન વાદન એટલે કે ગાયન અને સંગીતની તાલીમ મેળવી હતી અને ત્યારબાદ તેણે વાયોલિન પર તેનો હાથ અજમાવ્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિટિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તો તેના પિતાજી અને અન્ય પરિવારના સભ્યોની જેમ તેણે શરૂઆતમાં ગાયન અને સંગીત એટલે કે ગાયન અને વાદનની તાલીમ મેળવી હતી અને ત્યારબાદ તેણે વાયોલિન પર તેનો હાથ અજમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇટિંગ સિતાર. વેન કે જ્યારે હી વોઝ તો કે તે હતા અબાઉટ 10 તો લગભગ 10 વર્ષના, તો જ્યારે તે લગભગ 10 વર્ષના હતા હી સ્ટાર્ટેડ લાઇકિંગ તો તેમને પસંદ હોવાનું શરૂ થઈ ગયું હતું સિતાર એટલે કે સિતાર. તો જ્યારે તે લગભગ 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર પ્રત્યે લગાવ શરૂ થઈ ગયો હતો. લાઇક એટલે પસંદ હોવું, લગાવતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તો જ્યારે તે લગભગ 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર પ્રત્યે લગાવ શરૂ થયો હતો. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, તો તેમણે ઓલ્સો એટલે પણ ટ્રેન્ડ તાલીમ મેળવી હતી ઇન ઇટ એટલે કે તેમાં, તો તેમણે તેમાં પણ તાલીમ મેળવી હતી એટલે કે તેમણે સિતારની પણ તાલીમ મેળવી. એન્ડ પ્લે ઇટ અને તેને વગાડ્યું પણ હતું ફોર અબાઉટ 3 years, તો લગભગ 3 વર્ષ સુધી. અબાઉટનો અર્થ અહીંયા મિત્રો ના વિશે નહીં પરંતુ લગભગ જેવો કરવાનો છે. તો તેમણે તેની તાલીમ પણ મેળવી હતી અને લગભગ 3 વર્ષ સુધી તેને વગાડ્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તો તેમણે તેની તાલીમ પણ મેળવી હતી અને લગભગ 3 વર્ષ સુધી તે વગાડ્યું. ફરીથી મિત્રો પેરેગ્રાફ નંબર 1 જોઈએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. તો મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તો સંગીત તેના લોહીમાં જ હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. સંગીતકારો સાથે તેનો ઉછેર થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તો તેના પિતાજી અને પરિવારના અન્ય સભ્યોની જેમ હી વોઝ ઇનિટિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તો શરૂઆતમાં તેણે ગાયન વાદનની તાલીમ મેળવી હતી. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને ત્યારબાદ તેણે તેનો હાથ વાયોલિન પર અજમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તો જ્યારે તે લગભગ 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર પ્રત્યે લગાવ શરૂ થઈ ગયો હતો. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. તો તેમણે તેમાં તાલીમ પણ મેળવી હતી અને લગભગ 3 વર્ષ સુધી તે વગાડ્યું હતું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. અ જર્મન લેડી તો કે એક જર્મન સ્ત્રી, કેમ તો કે આવી હતી, ટુ સ્ટે એટલે કે રોકાવા, વિથ મોહન્સ ફેમિલી તો કે મોહનના પરિવાર સાથે, ટુ લર્ન એટલે કે શીખવા માટે, મ્યુઝિક તો કે સંગીત, ફ્રોમ હિઝ ફાધર તો તેના પિતાજી પાસેથી. તો અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો એક જર્મનથી સ્ત્રી મોહનના પિતાજી પાસે સંગીત શીખવા માટે આવી હતી અને તેના પરિવાર એટલે કે મોહનના પરિવાર સાથે રોકાઈ હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર ઇન હિઝ લાઈફ. ઇટ વોઝ ધેન
તો કે ત્યારબાદ જ ધ ગિટાર એન્ટર્ડ, તો કે ગિટારનો પ્રવેશ થયો હતો ઇન હિઝ લાઈફ, તો કે તેના જીવનમાં. તો એક વખત જ્યારે જર્મનથી એક સ્ત્રી આવી અને તેના પરિવાર સાથે રહેતી હતી ત્યારે તેના જીવનમાં એ ગિટારનો પ્રવેશ થયો. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ત્યારબાદ જ તેનો એટલે કે ગિટારનો તેના જીવનમાં પ્રવેશ થયો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. હી બિગેન તો તેમણે શરૂ કર્યા હતા. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે તે સુંદર વાદ્ય સાથે. બ્યુટિફુલ એટલે સુંદર અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, સંગીતનું સાધન. તો તેમણે તે સુંદર વાદ્ય સાથે પ્રયોગો શરૂ કર્યા હતા. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તેમણે તે સુંદર વાદ્ય સાથે તેમના પ્રયોગો શરૂ કર્યા હતા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. I want to play the guitar only, said Mohan to himself. No other instrument. તો એક પણ વાદ્ય નહીં. નો અધર મિત્રો એની અધર પ્લસ નોટનું ટૂંકું રૂપ છે, એટલે એક પણ નહીં એવો અર્થ થાય. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, નાવ એટલે કે હવે, ઇન માય લાઈફ તમારા જીવનમાં. તો હવે મારા જીવનમાં એક પણ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે તો હું ઈચ્છું છું, ટુ પ્લે એટલે કે વગાડવા માટે, ધ ગિટાર એટલે કે ગિટાર, ઓનલી એટલે કે માત્ર. તો હું માત્ર ગિટાર વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ, તો મોહને તેની જાતને કહ્યું એટલે મોહને વિચાર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, તો હવે મારા જીવનમાં એક પણ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, તો હું માત્ર ગિટાર જ વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ, તો મોહને તેની જાતે એટલે કે મનમાં વિચાર્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર ટુક, ટેકનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, TAKE, ટેક એટલે કે લેવું. તો ગિટારે લઈ લીધો હતો. ઓલ હિઝ ટાઈમ, તો તેનો બધો જ સમય. તો ગિટારે તેનો બધો જ સમય લઈ લીધો એટલે કે બધો જ સમય ગિટાર પાછળ વ્યસ્ત રહેવા લાગ્યો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, તો કે ગિટારે તેમનો બધો જ સમય લઈ લીધો. તો મિત્રો સેકન્ડ નંબરનો પેરેગ્રાફ ફરીથી સમજીએ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો એક જર્મન સ્ત્રી મોહનના પરિવાર સાથે રહેવા આવી હતી. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, અને તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે. એટલે એક જર્મન સ્ત્રી મોહનના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે મોહનના પરિવારમાં આવી હતી અને તેઓની સાથે રહેતી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને ત્યારબાદ જ તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તેમણે તે સુંદર વાદ્ય સાથે તેમના પ્રયોગો શરૂ કર્યા હતા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. તો હવે મારા જીવનમાં એક પણ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. તો હું માત્ર ગિટાર જ વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. તો મોહને તેની જાતે કહ્યું એટલે કે મોહને મનમાં વિચાર્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તો ગિટાર હવે તેનો બધો જ સમય લઈ લેતું હતું એટલે કે તે તેનો બધો જ સમય ગિટાર પાછળ વાપરતો હતો. હવે મિત્રો પેરેગ્રાફ નંબર 3 જોઈએ. ગિટાર ધ વોલ ડે ગિટાર. તો કે ગિટાર અને વોલ ડે, વોલ એટલે કે સમગ્ર, આખું, પૂરેપૂરું. તો કે આખો દિવસ ગિટાર. તો કે ગિટાર અને આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. અવર્સ ઇઝ અ ફેમિલી. તો અમારું એક પરિવાર છે. અવર્સ એટલે અમારું, આપણું. વેર કે જ્યાં, સિતાર તો કે સિતાર, વોકલ્સ એટલે કે ગાયન, એન્ડ ક્લાસિકલ વાયોલિન, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય, અને વાયોલિન એટલે વાયોલિન. તો શાસ્ત્રીય વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો, મહાવરો કરવો. તો અમારું પરિવાર છે કે જ્યાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરવામાં આવે છે, મહાવરો કરવામાં આવે છે. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. તો અમારો પરિવાર છે કે જ્યાં સિતાર,
ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરવામાં આવે છે, મહાવરો કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it is not from India, said one of the family members. The guitar does not have, તો કે ગિટારને નથી ધ ઇફેક્ટ એટલે કે અસર, તો કે ગિટારની એટલી બધી અસર થતી નથી, ગિટાર એટલું અસરકારક નથી, વિચ કે જે અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ કે આપણા જે વાદ્ય છે એ કરે છે. તો એમ કે છે કે ગિટારની એટલી બધી અસર થતી નથી કે જે આપણા વાદ્ય દ્વારા થાય છે. એન્ડ મોર ઓવર એટલે તદુપરાંત, ઉપરાંત, અને તદુપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, કે તેના પરિવારના સભ્યોમાંથી એક સભ્યએ કહ્યું. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, તો ગિટારમાં એટલી અસર નથી કે જે આપણા વાદ્યોમાં છે. એટલે ગિટાર એટલું બધું અસરકારક નથી કે જે આપણા વાદ્યો છે. અને તદુપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, તો તેના પરિવારના સભ્યોમાંથી એક સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી, તો તેના કાકીએ કહ્યું. ડુ યુ નો, શું તું જાણે છે, શું તને ખબર છે, યોર ફાધર એટલે કે તારા પિતાજી, ડઝ નોટ અપ્રૂવ, અપ્રૂવ એટલે પરવાનગી આપી, મંજૂરી આપી, તો તારા પિતાજી પરવાનગી આપતા નથી, મંજૂરી આપતા નથી. યોર લવ, તો કે તારો લગાવ, તારી ચાહના, તારા પ્રેમની, ફોર ધ ગિટાર, તો કે ગિટાર માટેની. શું તું જાણે છે કે તારા ગિટાર પ્રત્યેના પ્રેમને તારા પિતાજી પરવાનગી આપતા નથી, મંજૂરી આપતા નથી. સેડ હિઝ આંટી, તો કે તેના કાકીએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી, તો તેના કાકીએ કહ્યું કે શું તું જાણે છે કે તારા ગિટાર પ્રત્યેના લગાવને તારા પિતાજી પરવાનગી, મંજૂરી આપતા નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ હિઝ મધર એટલે કે તેના માતાજી, તેના મમ્મી, કેમ આવ્યા હતા, ટુ હેલ્પ હિમ, તો કે તેને મદદે, પરંતુ તેની મમ્મી, તેના માતાજી તેની મદદે આવ્યા. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેમની માતા તેમની મદદે આવ્યા હતા, એટલે કે તેમની માતા તેમને મદદ કરતા હતા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, લેટ હિમ, તો ચાલો તેને, ફોલો એટલે કે અનુસરવા દો, હિઝ હાર્ટ્સ ડિઝાયર, હિઝ હાર્ટ, તો કે તેની હૃદયની, ડિઝાયર એટલે કે ઈચ્છા, તો કે તેને તેના હૃદયની જે ઈચ્છા હોય તે પ્રમાણે અનુસરવા દો. સી ડિક્લેર્ડ, તો તેમણે, ડિક્લેર એટલે જાહેર કર્યું, તો તેમણે જાહેર કર્યું હતું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, ધેન એટલે કે ત્યારબાદ, હિઝ ફાધર, તો કે તેના પિતાજી, સ્ટાર્ટેડ એટલે કે એમણે શરૂ કર્યું હતું, સપોર્ટિંગ મદદ કરવાનું, હિમ એટલે કે તેમને, તો ત્યારબાદ તેના પિતાજીએ તેને મદદ કરવાનું શરૂ કર્યું હતું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, તો ત્યારબાદ તેના પિતાજીએ તેને મદદ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed. Overjoyed એટલે કે ખૂબ જ ખુશ થવું. જોય એટલે કે ખુશ થવું, અને overjoyed એટલે વધુ પડતું, વધારે ખૂબ ખુશ થવું. And decided, અને એણે નક્કી કર્યું. To modify, modify એટલે ફેરફાર કરવા, સુધારા વધારા કરવા. This western instrument, this એટલે કે આ, વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી, વેસ્ટ શબ્દ પરથી બનેલો છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્યમાં. તો તે ખૂબ જ ખુશ થયા હતા, અને આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનો, સુધારા વધારા કરવાનો નિર્ણય કર્યો હતો. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ જ ખુશ થયા હતા, અને આ પશ્ચિમી વાદ્યમાં સુધારા વધારા, ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું. He tried to make it suitable for playing pure Indian classical music. He tried, તો તેમણે પ્રયત્ન કર્યો હતો. To make it, તો કે તેને બનાવવાનો, suitable અનુકૂળ, યોગ્ય, for playing, તો કે વગાડવા માટે, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, પ્યોર એટલે કે શુદ્ધ, ઇન્ડિયન ભારતીય, ક્લાસિકલ શાસ્ત્રીય, મ્યુઝિક એટલે સંગીત, કે તેઓએ તેને શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગાડવા માટે
શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કર્યા હતા. He tried to make it suitable for playing pure Indian classical music. તો તેમણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ બનાવવા માટેના પ્રયત્ન કર્યા હતા. He spent 2 more years with guitar only. He spent, તો સ્પેન્ડનું ભૂતકાળ રૂપ છે SPEND. સ્પેન્ડ એટલે વિતાવવું, ફાળવવું, ગાળવું. તો તેમણે વિતાવ્યા હતા 2 more years, તો કે 2 વધુ વર્ષો વિથ ગિટાર ઓનલી, માત્ર ગિટાર સાથે. તો he spent 2 more years with guitar only. તો તેમણે બીજા 2 વર્ષ માત્ર ગિટાર સાથે ગાળ્યા હતા, પસાર કર્યા હતા. મિત્રો, એ પેરેગ્રાફ ફરીથી સમજીએ. ગિટાર ધ હોલ ડે ગિટાર, તો કે ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. તો અમારું એક એવો પરિવાર છે કે જ્યાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનની અભ્યાસ કરવામાં આવે છે, મહાવરો કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. તો ગિટાર એટલું અસરકારક નથી કે જે આપણા વાદ્યો અસરકારક છે. એન્ડ મોરઓવર, અને તદુપરાંત, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. તો તેના પરિવારના સભ્યોમાંથી એક સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેના કાકીએ કહ્યું, શું તું જાણે છે કે તારા પિતાજીને તારો ગિટાર પ્રત્યેનો લગાવ, ગિટાર પ્રત્યેનો પ્રેમ છે તે પસંદ નથી, તેને તે મંજૂર કરતા નથી, પરવાનગી આપતા નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદે આવ્યા હતા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર. તો તેમણે જાહેર કર્યું કે ચાલો તેને તેના હૃદયની ઈચ્છા છે તેને અનુસરવા દો. Then his father started supporting him. ત્યારબાદ તેના પિતાજી તેને મદદ કરતા હતા. He was overjoyed and decided to modify this western instrument. તો તે ખૂબ જ ખુશ થયા હતા અને આ પશ્ચિમી વાદ્યને ફેરફાર કરવાનો, સુધારા વધારા કરવાનો નિર્ણય કર્યો હતો. He tried to make it suitable for playing pure Indian classical music. તો તેમણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ, યોગ્ય બનાવવાના પ્રયત્ન કર્યા હતા. He spent 2 more years with guitar only. તો તેમણે માત્ર ગિટાર સાથે જ વધુ 2 વર્ષ પસાર કર્યા હતા, ગાળ્યા હતા, વિતાવ્યા હતા. તો મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. એના પછીનો જે પાઠ છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો લેક્ચરની અંદર તમને સમજ પડી હશે. તો મિત્રો, જય હિન્દ, જય ભારત.